નવરાત્રી છે, નવરાત્રીમાં અસુરોનો નાશ થવો જોઈએ. અમે પણ કહીએ છીએ કે કદાચ તમે એવું ઈચ્છો ને માનવતાની, માનવ અધિકાર પાંચની આ બધી વાતથી કાંઈ ખોટું છે, પણ અમે કહીએ છીએ જવાબદારીપૂર્વક કહીએ છીએ કે સાચું છે. આ અસુરે બેના ભોગ લઈ લીધા. એક નવરાત્રીના તહેવાર ચાલુ થાય ત્યારે ગુનાઓ હતા અને બીજું પ્લસ બીજા બધા ગુના. ત્યાં રહેલી દીકરી પર પણ હુમલો કરવાનો પ્રયત્ન તો કર્યો જ હતો. એટલે કોઈ તમારી સાથે કોઈ દુશ્મની નથી, આ નથી, પણ તમે તમારા વિકૃત માનસિકતા, વિકૃત મોજના કારણે તમે ગમે એના ટીમ ઢાળી દો. તો ગુજરાત પોલીસે જે કર્યું છે તે અભિનંદનના પાત્ર છે કે આવા અસુરો સામે આ જ પ્રકારની કાર્યવાહી. અને મનુષ્ય જીવનની અંદર સૌથી મોટી સજા એ મૃત્યુ છે. પણ જો મૃત્યુથી પણ કોઈ મોટી સજા હોય, કોઈ પીડા હોય, કોઈ યાતના હોય તો આ આરોપીને દેવાની હતી. પણ ખેર એને મોતની સજા મળી ગઈ છે. પણ આવા લોકોને આ દુનિયાની અંદર, આ સમાજની અંદર, આ ગુજરાતની અંદર સ્થાન નથી. હું ફરી એકવાર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ગાંધીનગર પોલીસ, ગાંધીનગર રેન્જ, LCB, ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ, આ તમામ લોકોને મારા હૃદયથી વધાવું છું. બસ આ જ રીતે આવા અસામાજિક તત્વો, આવા લુખ્ખાઓ, ચીટરો, ગુનેગારોને આવી જ સજા મળતી રહે અને બેન દીકરીઓ, યુવાઓનો પ્રેમ એ પોલીસ માટે ખુલ્લા દિલથી રહે અને ખાખી જોઈ અને સામાન્ય માણસને પણ સલામ મારવાનું મન થાય એવું કામ આજે પોલીસે કર્યું છે અને બિરદાવું છું. બસ આવા જ થોડા કામ આગામી થોડા સમયમાં થાય તો જે ગુનેગારોનો જે તરખાટ મચો છે એ ગુનેગારો દીક્ષિત ચોક્કસપણે બહુ ભેગા થઈ જાય કે ભાઈ અમારી આ હાલત થઈ શકે છે. કારણ કે જે પ્રમાણે દુષ્કર્મની ઘટનાઓ છે તે રાજ્યમાં ક્યાંક છૂટી છવાઈ દેખાય એ પણ બંધ થઈ જાય. જો આવા આરોપી હોય તો આ લોકોને પણ આ જ પ્રકારનો સબક શીખવવામાં આવે તો બીજી વાર આપણા બેન દીકરીની ઇજ્જત પણ ન લૂંટાય. બસ આજે બસ આટલું જ. સલામ ગુજરાત પોલીસ.